ઘોઘાના દરિયામાં ડૂબી જતા યુવાનનું મોત નીપજ્યું. ઘોઘાના દરિયામાં અકસ્માતે પડી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરની ધોબી સોસાયટીમાં રહેતું મયુદ્દીન મહેબૂબભાઈ મોગલ નામનો 20 વર્ષીય યુવાન પોતાના મિત્ર સાથે ઘોઘા દરિયા કિનારે યોજાનાર રક્ષાબંધનના મેળા માટે ચકડોળ ગોઠવવા માટે આવેલ. ત્યારબાદ યુવાન હાથ પગ ધોવા માટે દરિયા કિનારે જતા અકસ્માતે દરિયામાં પડી જતા ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. બનાવને લઈને દરિયા કિનારે લોકોના ટોળેટોળા એકઠા થઈ જવા પામ્યા હતા. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓ અને એસઆરડી જવાનોએ ડૂબેલા યુવકને દરિયામાં શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ યુવક મળી આવતા આ અંગેની જાણ 108ને કરાતા 108 ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકને 108 મારફતે ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત, ઘોઘા.